The mountains are calling. Yana's first flight experience. Our happy dance. My scooty ride inlander. વિશાલ કુકર લઈને આવી રહ્યો છે. યાનાને આવી રીતે સૂતા પહેલી વાર જોઈ છે. હે ગાઈઝ, હું છું કાજલ અને સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ પર. તો અહીંયા અમારા બેગ્સ ગોઠવાઈ રહ્યા છે અને અમે નીકળીએ છીએ ઉત્તરાખંડ જવા માટે. હાય યાનુ, તમે શું ખાધું? આ છે સ્વાતિ અને કુલદીપ, અમારા ફ્રેન્ડ્સ. ગોવા પછીની અમારી આ સાથે સેકન્ડ ટ્રીપ છે. સારું થયું યાના 3-4 કલાક માટે સૂઈ ગઈ, બાકી એને સાચવવી અઘરી પડત. તો અમદાવાદ પહોંચી ગયા છીએ. હવે અહીંથી એરપોર્ટ જવાનું છે. સવારના 5 વાગ્યા છે અત્યારે અને 6 વાગ્યે અમારી ફ્લાઇટ છે. સવારમાં છે ને બહુ જ લાંબી લાઈન હતી, એટલે યાનાનો બેનિફિટ લઈને અમે આગળ આવી ગયા. બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું એટલે માટે ફટાફટ નાસ્તો કર્યો લોન્જમાં અને નીકળી ગયા. તો યાના મસ્ત સૂઈ ગઈ છે. મને બસ એ જ ટેન્શન હતું કે ફ્લાઇટમાં એ રોશે તો શું કરશું, બટ અમદાવાદથી દહેરાદૂન સુધી એ મસ્ત સૂતી આવી. અહીંયાથી અમે ટેક્સી બુક કરી રાખી છે, તો એ આવી ગયા છે પિકઅપ માટે. એન્ડ નાઉ ઓન ધ વે ટુ મસૂરી. અમે અહીંયા નાનકડો બ્રેક લીધો છે ફ્રેશ થવા માટે. બહુ સારી એવી જગ્યા હતી. હાય, ક્યાં બન રહા હૈ? પરાઠા એન્ડ ચાય. प्लेट वो आइस के लिए आइस ले एक कप होगा छोटा कप. हाँ देखो ये तो कभी नहीं हुआ. रक्का भी हो भाई, रक्का भी. યાના મેડમ કમ્ફર્ટેબલી પાછળ રમી શકે એટલા માટે અમે સૌથી પાછળની સીટમાં બેઠા છીએ. અને રોડ જોતા જોતા અને રમતા રમતા જ યાના મસ્ત સૂઈ ગઈ હતી. ઉત્તરાખંડની ટ્રીપ એ શિવજીના દર્શન કર્યા વગર બિલકુલ અધૂરી છે, અને એટલા માટે જ અમે અહીંયા આવ્યા છીએ પ્રકાશેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. અને પછી ત્યાંથી આગળ નીકળ્યા અમારા ફર્સ્ટ ડેસ્ટિનેશન તરફ. આજે અમે રોકાવાના છીએ અહીંયા મૂન રીચ કોટેજ. ફર્સ્ટ ફ્લોર અહીંયા અમે બુક કરેલો છે. મસ્ત અમેઝિંગ વ્યૂ સાથેનું આ 2 BHK એરબીએનબી છે. જો કાંઈ ફૂડ બનાવવું હોય તો કિચનની પણ મસ્ત ફેસિલિટી છે, અને ન બનાવવું હોય તો એ લોકો પણ બનાવી આપે. હાય યાના. હાય પપ્પા. હેલો. શું કરો છો? અમે એન્જોય કરીએ છીએ. ક્યાં દીકુ? વાવ. નો એ ગંદી વાત. યાના ગંદી વસ્તુ નહીં. તને ઝાડવું યાદ આવી ગયા ને? કેટલો મસ્ત વ્યૂ છે જો. વાવ. અહીંયા આવીને તરત જ મેં યાના માટે મગ બાફવા મૂક્યા
અને કિચનની બાલ્કનીમાંથી એ વેલી જોઈ ત્યારે લાગ્યું કે હા, હવે વેકેશન શરૂ થઈ ગયું છે. એના માટે મગ બાફા છે અને એના અહીંયા મસ્ત રમે છે. હા હાલ. જો જો જમીને યાના સુઈ ગઈ ત્યાં તો અમારું ફૂડ પણ આવી ગયું છે. તો જમવાનું આવી ગયું છે અને વિશાલ અમને પીરસે છે. ઘરે તો ક્યારે કંઈ કરતા નથી. આજે સેવા પૂરી પાડે છે. સેવા કરે છે આજે. તો તમે કઈ બે શબ્દો કહેવા માંગશો? વિશાલની સેવા બહુ જ સારી છે. આજે એને શાક ગરમ કરી નાખ્યું છે, પ્લસ અમને ડીશ, થાળી, વાટકા, ચમચી બધું સર્વ કરી દીધું છે. શું છે જમવામાં? જમવામાં એક પંજાબી શાક છે, ઓકે, સાથે ચપાતી છે, સાથે રાઈસ છે અને દાલ તડકા છે. વાહ 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 વાહ. અને સ્વાતિ પણ રેડી થઈને આવી ગઈ છે. હવે તમે આવો તો જમવા બેસો. શું કરવું છે? ગરમ કરવી છે? ના 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 થોડી ના. ગરમ થાય. નહીં નહીં નહીં, બેસી જવાનું, કંઈ ગરમ નથી કરવું. તમે આટલું કરી દીધું એ પણ બહુ છે. લાય લાય થાય. કેવું છે જમવાનું? દાળ. હા તમે કઈ કહેવા માંગશો? ના બસ ભૂખ લાગી છે? ભાવે સુઈ જાવ છે. આરામ કરો હવે. યાના સુઈ ગઈ છે તો અમે જમી લેશું. સાથે જમી લેશું. સનસેટ થાય છે અને વ્યૂ ઇઝ જસ્ટ અમેઝિંગ. બ્યુટીફુલ સનસેટ એન્જોય કરીને બધા મસ્ત બેઠા અને થોડો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો એકબીજા સાથે. અમને જોઈને યાનાને જેલેસી થઈ તો એ પણ આવી ગઈ ડાન્સ કરવા માટે. યાના માટે હોમમેડ સેરેલેક બનાવ્યું છે, એ ખવડાવું છું. તો અત્યારે જઈએ છીએ અમે મોલ રોડ પર. મોલ રોડ ફર્યા અને થોડી ઘણી શોપિંગ કરી એન્ડ ધેન પાછા રિટર્ન આવી ગયા. બહુ જ ઠંડી હતી એટલા માટે. યાના શું કરે છે? યાના નીચે મમરા ખાય છે. હાય, યાના જમે છે. બ્રેકફાસ્ટમાં શું છે? એપલ પ્યુરી છે. સો ધીસ ઇઝ માય આઉટફિટ ઓફ ધ ડે. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. શું છે નાસ્તામાં? નાસ્તામાં આલુ પરોઠા, પનીર પરોઠા, દહીં, પૌવા, અચાર. વાહ, મસ્ત લાગો છો તમે. આભાર. ટેસ્ટ પણ સરસ છે, બહુ ટેસ્ટી છે. વાહ. ત્યાંથી ચેકઆઉટ કરીને નીકળ્યા ને એટલામાં તો યાના પણ સૂઈ ગઈ છે. યાનાને આવી રીતે સૂતા પહેલી વાર જોઈ છે. ઘરે તો થોડાક ડિસ્ટર્બન્સમાં જ યાના ઉઠી જતી હતી, પણ અહીંયા તો એ મસ્ત સૂતી રહે છે. ખરેખર માઉન્ટેન્સ કેન ચેન્જ એવરીથિંગ. અમે નીકળ્યા છીએ લેન્ડોર જવા માટે.
યાના મસ્ત સૂઈ ગઈ છે અને આગળ સખત ટ્રાફિક જામેલો હતો તો ઊભા છીએ. હેલો ગાઈસ. હાય ગાઈસ. Right now we are in Landor and we are enjoying the View. beautiful view as well as cool atmosphere. લેન્ડોર ફેમસ છે એના આ 4 દુકાન ચોક માટે, તેના આ લેન્ડોર બેક હાઉસ માટે કે જે 19મી સદીથી એની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બેકરી વેરાયટીઝ, પેસ્ટ્રીઝ અને સેન્ડવિચીસ માટે ફેમસ છે. તેમજ લેન્ડોરનો એક્ઝોટિક અને કામિંગ આ પાથ પણ બહુ જ બ્યુટીફુલ છે. મેં અને યાનાએ પણ આ રોડ પર મસ્ત સ્કૂટી રાઈડ એન્જોય કરી. લેન્ડોર ફરીને હવે અમે આગળ જઈએ છીએ અમારા બીજા ડેસ્ટિનેશન તરફ. આજે અમે રોકાવાના છીએ અહીંયા કે જે 360 ડિગ્રી માઉન્ટેન્સથી ઘેરાયેલી જગ્યા છે જેનું નામ છે મંજિલ એસ્કેપ્સ. વિશાલ કુકર લઈને આવી રહ્યો છે. યાના માટે શું બનાવ્યું તમે? અહીં બે ખાવું ને આને ખવડાવી દેવું હા, યાના માટે વિશાલ રાગીનો શીરો બનાવીને આવ્યો છે. કેવી રીતે બનાવ્યો? બસ કુકર મૂકી દીધું એટલે થઈ ગયું. કુકરમાં થોડો શીરો બને. लकड़ी की झालनी યાના, યાના, હાય, શું કરે છે તું? મજા આવે છે તને? યાનાના નાસ્તામાં અત્યારે છે રાગીનો શીરો, તો યાનાને આપણે ખવડાવી દઈશું. હાય યાનુ. યાનુ 1 2 સેકન્ડ ડે ની પ્લેસ છે. આ પણ બહુ મસ્ત છે. બધી હોટલ વિશાલે ગોતી છે અને બધી બહુ જ મસ્ત છે. અને વિશાલની ચોઈસ બહુ જ મસ્ત હોય છે, તમે જોઈ શકો સામે. પોતાના તો વખાણ કરવાનું મૂકે આ અમારો ડોમ છે અને આ સ્વાતિનો ને એનો ડોમ છે. અને એ સ્વાતિ ને કુલદીપ અહીંયા બેઠા છે, ચીલ કરે છે. ચલ. જેમ સાંજ થતી ગઈ એમ ઠંડી પણ વધતી ગઈ અને આ જગ્યા અને સ્કાય વધારે ને વધારે બ્યુટીફુલ લાગવા લાગ્યો છે. યાનો, 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 ચાલ ટીક ટીક. યાના અને વિશાલ અહીંયા એનો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. Breakfast with this view. અહીંયા અમારું પેકિંગ ચાલી રહ્યું છે. અહીંયા યાનાનું સેરેલેક બની ગયું છે. ગુડ મોર્નિંગ. હવે ટાઈમ થઈ ગયો છે અહીંયાથી ચેકઆઉટ કરીને બીજી જગ્યાએ જવા માટેનો.
આજે અમારે જવાનું છે તહેરી ગઢવાલ કે જે મસૂરીથી લગભગ 4 થી 5 કલાકના ટ્રાવેલ ડિસ્ટન્સ પર આવેલું છે, એટલા માટે અમે થોડા વહેલા નીકળી ગયા આજે. વ્યૂ પોઈન્ટ આવશે એવું કીધું એણે. અમે ચા પાણી માટે એક સ્ટોપ લીધેલો છે. બહુ મસ્ત વ્યૂ હતો અહીંયા. આજે અમે જે જગ્યા બુક કરેલી છે એ બહુ જ સ્પેશિયલ છે, જે તમને આગળના વિડીયોમાં જોવા મળશે. ત્યાં સુધી બાય બાય, સી યુ સૂન.